નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર પ્રવાસનો કાર્યક્રમ સામે આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 15 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રોકાશે. ત્યારે તેમના કાર્યક્રમોની સંપૂર્ણ વિગતો આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ ઉપર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસી છે. આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. ત્યારે 16 સપ્ટેમ્બરે બપોરે 3:30 કલાકે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદના GMDC મેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે. ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે CR પાટીલે આ કાર્યક્રમ અંગે જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે સાંજે અમદાવાદમાં આગમન કરશે. તેમજ સાંજે 4:30 વાગે વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે. એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પ્લેક્સની વિઝિટ કરશે. સાંજે 6 વાગે રાજભવન જશે તથા રાત્રે રાજભવન ખાતે રોકાણ અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર સવારે 10 વાગે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં ગ્લોબલ રી-ઇવેન્ટ રિન્યુઅલ એનર્જીમાં ભાગ લેશે તથા બપોરે 12 વાગે રાજભવન પરત ફરશે. બપોરે 1:30 વાગે ગાંધીનગરના સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે, જેમાં ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી GIFT સિટી સુધીની મુસાફરી કરશે. બપોરે 3:30 વાગે અમદાવાદના GMDC ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. સાંજે 6 વાગે રાજભવન ઉપર પરત ફરશે અને રાત્રિ રોકાણ કરશે. તો 17 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં સવારે 9 વાગે ઓડિશાના ભુવનેશ્વર માટે રવાના થશે.